તો વાવથરા જિલ્લા પંચાયતની કચેરીનો રસ્તો જ પાણીમાં ગરકાવ છે। વિકાસના દાવા કરતી વાતો પોકળ સાબિત થઈ છે। જિલ્લા પંચાયતની કચેરી જ જળબંબાકાર જોવા મળી। પાણી ભરાયાની સ્થિતિના 5 દિવસ બાદ પણ તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે। વાવથરા જિલ્લા પંચાયતના મુખ્ય માર્ગ પર 5 દિવસ બાદ પણ વરસાદી પાણી યથાવત જોવા મળતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હજારો લોકોની અવરજવર ધરાવતા માર્ગ પર ગંદા પાણીથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે અને કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે। અત્યારે અમે અહીંયા જિલ્લા પંચાયતની કચેરી માટે આવેલા છો અને જો અહીંયા તો પાણી પણ કેટલું પડ્યું છે, જાવું કે ના જાવું ડર લાગે છે। અને જો અહીંયા વાતો તો બહુ મોટી મોટી ગામડાઓમાં થાય છે વિકાસની, વિકાસ ગાંડો થયો, વિકાસ ગાંડો નથી થયો, ગરીબોના જીવ જાય છે। અત્યારે ગામડાઓમાં પણ આની આ સમસ્યા છે। અહીં તો વિકાસ જેવું કોઈ દેખાતું છે જ નહીં। પાણી ભરેલું પડ્યું છે, ગંદુ પાણી છે। હાલ સાધન કે ચાલીને જઈ શકાય એવું નથી। કે અમે સરકાર આગળ એવી અપેક્ષા રાખીએ છીએ કે આ પાણીનો નિકાલ કરે અને સુરક્ષિત માણસ જાય આવી શકે એવો